સોક્રેટિસે ભલે કીધું કે વોટ ઇઝ ધેર ઇન અ નેમ, પણ રાજસ્થાન સરકારને નામની જ ચિંતા છે. હકીકતમાં રાજસ્થાનના શિક્ષણ વિભાગે એક વિચિત્ર કહી શકાય તેવો નિર્ણય કર્યો છે, જેમાં બાળકોને ભયંકર, શૈતાન, બેચારા, દાસ જેવા નામ બદલીને વધુ સાર્થક અને સન્માનજનક નામ આપવાની યોજના હતી. પરંતુ સાર્થક નામ અભિયાન નામથી શરૂ થયેલું આ અભિયાન જ ભારે વિવાદમાં ફસાઈ ગયું છે, કેમ કે વિભાગે જાહેર કરેલી નવા નામોની યાદી જોઈને વાલીઓ, શિક્ષકો અને સોશિયલ મીડિયા તેની મજાક ઉડાવી રહ્યા છે. છેવટે ભારે વિરોધ પછી સરકારે આ વિવાદાસ્પદ યાદી પાછી ખેંચી લીધી છે. રાજસ્થાન સરકારની ચિંતા, બાળકોના નામો બદલો. બેચારા, દાસ, મક્ખી, શૈતાન આવા નામો બદલવાની હતી યોજના. સામે આપ્યા અહંકાર, ભયંકર જેવા સૂચન. વાલીઓ અને શિક્ષકોના ભયંકર વિરોધ વચ્ચે પારોઠના પગલાં. સાર્થક નામ અભિયાન પાછું ખેંચાયું. આમ તો બાળકોના નામ રાખવાનો અધિકાર તેમના માતા પિતા અને ફોઈનો હોય છે, પણ રાજસ્થાનમાં અનેક પરિવારો પોતાના બાળકોને અટપટા કે અપમાનજનક નામ આપે છે, જેમ કે અહંકાર, ભયંકર, શૈતાન, બેચારા દાસ, માખણ કે ઉગ્રસિંહ નામ રાખ્યા છે. તો અનેક છોકરાના નામ પણ ભયંકર, ભિક્ષા, લજ્જા, રજનીગંધા કે મક્ખી છે. આવા નામોને કારણે બાળકોને સ્કૂલમાં મજાકનો શિકાર બનવું પડે છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રી મદન દિલાવરના નેતૃત્વમાં સાર્થક નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હેતુ હતો કે ક્લાસ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓના અયોગ્ય નામોને માતા પિતાની સંમતિથી બદલીને વધુ સારા નામ આપી શકાય. कई बार ऐसा दिखता है, कई किससे पूछे तुम्हारा नाम क्या है, कचरूमल. अरे मैंने कैसा क्यों हुआ, बोला साहब क्या करे, अब रख दिया जो रख दिया. किसी का नाम है दापूड़ी है, फूपूड़ी है, ऐसे ही कुछ नाम होते हैं जो सुनने में उनको बाद में अच्छा नहीं लगता, तो नाम बदल सकते हैं. और वो सभी जगह प्रावधान होता है. जब हम विधायक होते हैं तभी विधानसभा का फॉर्म भरते हैं, तब भी नाम में हल्का सा परिवर्तन करने की हमको छूट होती है. જો કે આવા નામ વાલીઓ કેમ આપે છે તેની પાછળ પણ રસપ્રદ કારણો છે. શા માટે અપાય છે વિચિત્ર નામ? તો રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં માન્યતા અને પરંપરા છે કે બાળકને ખરાબ નામ આપવાથી તે બીમારીઓથી દૂર રહે છે અને બુરી નજરથી બાળકો બચી જાય છે. આ જ કારણોસર ઘણી સ્કૂલના રજિસ્ટરમાં આવા નામો જેમ કે શૈતાન, ગધે પ્રસાદ, પપ્પુ, શેરુ કે બેચારા જેવા નામ રાખવામાં આવતા હતા. આ અંગે રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે જણાવ્યું હતું કે આ પ્રકારના નામ બાળકોમાં નાનપણથી જ અનેક મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ સર્જે છે, જેમ કે બાળકો લઘુતા ગ્રંથિ અનુભવે છે અને તેમનો આત્મવિશ્વાસ ડગી જાય છે. તેથી તેમને સન્માનજનક નામ મળવું જોઈએ. પરંતુ કરમની કઠણાઈ એ છે કે શિક્ષણ વિભાગે તૈયાર કરેલી આશરે 3000 નામોની યાદી આવી ત્યારે હાહાકાર મચી ગયો, કેમ કે એમાં છોકરાઓ માટે નીચેના નામોના સૂચન આપવામાં આવ્યા હતા. છોકરાઓના સરકારે સુધેલા નામોનું સૂચન થયું, જેમાં રામપ્યારી, ગોદાવરી, ગંગોત્રી, જાલિમસિંહ, શેર, અહંકાર, ઉગ્રસિંહ, જયચંદ, નથુ, ઘસીટારામ, નાહર, શૈતાન, માખી, બીકાનેર, દહીંભાઈ, બેચારાદાસ, ભયંકર, અહિત, ભિક્ષા, માખન, અવકાશ, ફકીરામ, બાસ્કરન. આ તો થઈ છોકરાઓના નામોની યાદી, પણ છોકરીઓના નામોમાં પણ સરકારે કેવો ભાંગરો વાટ્યો તે જુઓ. અર્ધાંગિની, કલયુગી, કૈકઈ, રક્ષાબંધન, અહિંસા, મનોરંજિની, કલ્લોનિની, સાજન, સજની, જામુની. તો આ યાદીમાં છોકરાઓ માટે રામપ્યારી, ગંગોત્રી, ગોદાવરી જેવા સ્ત્રીવાચક નામો અને છોકરીઓ માટે અહંકાર, ઉગ્રસિંહ, જાલિમસિંહ જેવા પુરુષવાચક નામો મૂકવામાં આવ્યા હતા. અનેક નામોમાં વ્યાકરણની ભૂલો હતી, અર્થ ખોટા બતાવવામાં આવ્યા હતા અને લગભગ તમામ નામો એક જ વર્ગના હતા. એક મુસ્લિમ છોકરીના નામની આગળ સિંહ પણ લખાઈ ગયું. આ જોઈને વાલીઓ અને શિક્ષકોએ તીવ્ર વિરોધ કર્યો. વાલીઓ અને વિરોધ પક્ષનું કહેવું છે કે સરકારે બાળકોના નામ બદલવાને બદલે સરકારી શાળાઓની જર્જરિત બિલ્ડિંગો સુધારવી, ખાડી પડેલા શિક્ષકોના પદ ભરવા અને શિક્ષણની ગુણવત્તા વધારા પર ધ્યાન આપવું જોઈએ.
છેલ્લા વર્ષોમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1 કરોડથી ઘટીને 70 લાખ થઈ ગઈ છે અને 83,000 ક્લાસરૂમ જર્જરિત હાલતમાં છે. એનું પર કોઈ ધ્યાન નથી. उनको बच्चों के नाम रखने के ऊपर जो उनका अधिकार है उसको भी हनन करना चाह रहे हैं. उन सब के अंदर अगर बच्चों के नाम, छोटी बच्ची का नाम अर्धांगिनी रखा जाए, राम प्यारी रखा जाए या इस तरीके से कुलक्षणी रखा जाए, इस तरीके के नाम अगर वो सुझाएंगे तो कौन पेरेंट होगा जो इन बच्चों का नाम इस तरीके से रखेगा? ये माननीय शिक्षा मंत्री का अधिकार नहीं है कि किसी बच्चे का नामकरण करे और उनके क्या नाम रखने चाहिए, क्या नाम नहीं रखने चाहिए, उनकी एक सूची जारी करे. आज सपोज करो हिंदू धर्म के अंदर जो नाम सुझाए गए हैं वो लोग तो रख लेंगे, लेकिन मुस्लिम है, सिख है, ईसाई है, जैन है, बौद्ध है, वो लोग कैसे इन नामों को ग्रहण करेंगे? इस चीज़ के ऊपर तो उन्होंने कोई सवाल ही नहीं किया, उनके ऊपर कोई प्रस्ताव ही नहीं दिया. तो ऐसी स्थिति में कौन सा अभिभावक है जो राजस्थान सरकार के इस निर्णय का स्वागत करेगा? ભારે વિરોધ અને ટીકા પછી સરકારે આ યાદી તો હવે તાત્કાલિક પાછી ખેંચી લીધી છે અને કહ્યું છે કે આ માત્ર સૂચન હતું, કોઈને ફરજિયાત નહોતું. હવે સુધારેલી યાદી તૈયાર કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ આ ઘટના બાદ લોકોનો આક્ષેપ છે કે સરકારી શિક્ષણ વ્યવસ્થાની મુખ્ય સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે આવા અભિયાનો શરૂ કરવામાં આવે છે અને એની પાછળ લાંબો વિચાર કે અમલીકરણની કોઈ વિશેષ તૈયારી પણ હોતી નથી. બ્યુરો રિપોર્ટ, TV9.